વિધાનસભાની ચૂંટણીના મહાજંગ અને હવે જનાદેશ સામે આવી રહ્યો છે 2021નું એક પુનરાવર્તન કે પછી 2027માં પરિવર્તન. આખું નવું વાત, નવો ગ્રાફ એક તૈયાર થઈ રહ્યો પ્રકારની પરિસ્થિતિ. દાહોદથી આ તમામની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, એના પર નજર કરીશું. દાહોદથી સમાચાર. દાહોદમાં ભાજપ ઉમેદવારના વિજય પર વિજય સરઘસ પર હુમલો કરવામાં આવ્યો. દાહોદથી હુમલાના સમાચાર સામે આવ્યા, જે વિજય સરઘસ પર અપક્ષના ઉમેદવારના સમર્થકોએ આ હુમલો કર્યાનું સામે આવ્યું છે. માડલી બેઠક કે જ્યાં ભાજપના ઉમેદવાર વિજય સરઘસ કાઢી રહ્યા હતા, એ દરમિયાન હથિયારથી અપક્ષના ઉમેદવાર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં બંને પક્ષોના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા. સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ડેપ્યુટી એસપી તરીકેનો ત્યાંનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો દાહોદમાં ભાજપ ઉમેદવારના વિજય સરઘસ પર હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તેમના દ્વારા હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે. વિજય સરઘસ એક તરફ દાહોદમાં ભારતીય જનતા પાર્ટી કે જેમની જીત થઈ ત્યારબાદ તેમના ઉમેદવારો દ્વારા ત્યાંના કોર્પોરેટર હવે કે જેમના દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો, એ દરમિયાન મારામારી આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. બંને પક્ષના ઉમેદવારો, બંને પક્ષના વ્યક્તિઓ, કાર્યકર્તાઓ કે જેઓ ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી, અમરેલીથી, રાજકોટથી અલગ અલગ જગ્યા પરથી મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે. વધુ એક વાત દાહોદથી સામે આવ્યા અને આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. વાત સરસપુરની. સરસપુર, અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે. અમદાવાદની વાત, સરસપુર રખિયાલ વોર્ડ કે જ્યાં ભાજપની પેનલ તૂટી હોવાનું સામે આવ્યું. સરસપુર રખિયાલ વોર્ડમાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર અર્ચના ચૌહાણ, જેમની જીત અહીંયા થઈ છે. સરસપુર વોર્ડ જ્યાં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ, ભાજપના 3 જેટલા ઉમેદવારની જીત થઈ, પરંતુ આ પેનલ તૂટી. કોંગ્રેસના એક ઉમેદવાર અહીંયા બાજી મારી ગયા છે. અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં ભાજપની પેનલ તૂટી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અર્ચના કે જેમણે ખાતું ખોલ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. વડગામ તાલુકા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી, વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયતની બેઠક પર તેમની જીત. જલોત્રા જિલ્લા પંચાયતે આપણા પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું હોમટાઉન છે અને આ જલોત્રા જિલ્લા પંચાયત સીટ આપણે આઝાદીના આટલા વર્ષો પહેલા પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ભાઈ ચેરાભાઈએ. એ માટે હું દરેક કાર્યકર્તાઓનો આભાર માનું છું અને ખાસ આભાર પૂર્વ ધારાસભ્ય દ્વારા વસંતભાઈ ભટોળ સાહેબનો, જેમને રાત દિવસ આ સીટ પર મહેનત કરી અને આ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. તો વર્ષોથી જે સીટ અને પક્ષની પાસે હતી, હવે એ સીટ પર ભારતીય જનતા પાર્ટી કે જેમણે પહેલી વખત જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ચહેરાજી ઠાકોર 1303 મતથી તેમનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને જલોત્રા સીટના ઇન્ચાર્જ ચહેરાજી ઠાકોરે મતદારો અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર પણ આ જીત બાદ માન્યો છે. ત્યારે વર્ષો બાદ કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટીની આ જીત અને જીતથી ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયતની બેઠક કે જ્યાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વર્ષો બાદ આ બેઠક જીતી છે. ચહેરાજી ઠાકોર ત્યાંના ઉમેદવાર હતા. 1303 મતથી તેમણે આ વિજય પ્રાપ્ત કર્યો છે. વધુ એક મહત્વના સમાચાર. મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના ધારાસભ્યના ભાઈની હાર થઈ છે. મહીસાગરના લુણાવાડા કે જ્યાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જેઓ કોંગ્રેસના ધારાસભ્ય ભાઈ ભરતસિંહ ચૌહાણ કે જેમને ટિકિટ આપવામાં આવી હતી, તેમને હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ગઢ ગણાતા વિરાણીયા જિલ્લા પંચાયતની સીટ પર તેમની હાર થઈ છે. માત્ર 180 મતના માર્જિનથી અરવિંદ બારૈયાનો વિજય થયો છે. મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય કે જેમના ભાઈની હાર થઈ છે. આ વિસ્તાર જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ગુલાબસિંહ ચૌહાણના ભાઈ ભરતસિંહ ચૌહાણની હાર થઈ છે. નિલેશભાઈ, આ તમામ મહત્વના સમાચાર બાદ સીધા આપની પાસેથી જાણવું છે, બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા અત્યાર સુધી કોંગ્રેસનો એક ગઢ ગણાતો હતો, પરંતુ હવે ત્યાં ભાજપે ગાબડું પાડ્યું છે. એટલે જગદીશ વિશ્વકર્મા માટે પણ એક રીતે એ કહેવામાં આવે છે કે 2021માં જ્યારે CR પાટીલના હાથમાં આ તમામ વસ્તુ હતી, એટલે 61 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીએ નહોતું કર્યું એ તેમણે કરીને બતાવ્યું. થોડુંક એમના માટે ટફ એક લિટમસ ટેસ્ટ કહી શકાય જગદીશ વિશ્વકર્મા માટે. એ તો જો કે આવનારા એ તમામ રિઝલ્ટ પરથી ખ્યાલ આવશે, પરંતુ એક મહત્વની વાત આ તમામની વચ્ચે એ પણ કે જ્યાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતો ત્યાં ગાબડું પાડ્યું છે. નિલેશભાઈ.
રાધા, કહી શકાય કે ત્યાં જે રીતે ગેનીબેન કે ત્યાંના જે નેતૃત્વ હતું કોંગ્રેસનું, ત્યાં પહેલેથી જ કહી શકાય કે વોટ લઈને પછી કોઈ કામ નતા કરતા. અને આપણે જોયું છે આજે 24માંથી ભાભરમાં તમે આંકડો જુઓ, 24માંથી 24 છે, તો કોંગ્રેસને ત્યાં એક પણ બેઠક નથી મળી. તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આવતા હોય છે, જતા હોય છે, પણ જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, મેં આપને કહ્યું કે પંડિત દીનદયાળજીનો વિચારધારા છે કે અંત્યોદય સુધી સરકાર સંગઠનની સેવાઓ પહોંચવી જોઈએ. અને આ આજે પણ એ બતાવે છે કે ભાઈ અહીંયા જગ્યાએ કોંગ્રેસનું ગઢ ગણાતો હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલ્યું છે. તો આ દર્શાવે છે કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ત્રુટી રહી છે, ક્યાંય અમારું સંગઠન સરકાર નથી પહોંચતું, તો એ પહોંચવામાં થોડું લેટ પહોંચે છે પણ સફળ થાય છે. અને મેં આપને કહ્યું કે આ કાર્યકર્તાઓની જીત છે, આ ગુજરાતની જનતાની જીત છે. અમે તો એમને સમર્પિત છીએ કે ભાઈ જનતા જનાર્દનનો આદેશ અમે લઈએ છીએ. અમે ક્યારે કોઈ ઈવીએમ ઉપર કોઈ નથી કોમેન્ટ કરતા, નથી કોઈ વોટર લિસ્ટ ઉપર, ના ઇલેક્શન કમિશન ઉપર. આ તો કેવું છે બેન કે વિપક્ષનું વાતાવરણ છે કે હિમાચલમાં બધું સારું ચાલે છે, કેરળમાં સારું ચાલે છે, ગુજરાતમાં ક્યાં અહીંયા બાનમાં લે છે. તો આ ના હોવું જોઈએ. વિપક્ષ એક મજબૂત જવાબદારી સાથે વિપક્ષના મુદ્દા સાથે આગળ વધવું જોઈએ. વિપક્ષને હવે સત્તા પક્ષ શીખવાડે એ યોગ્ય નથી, પણ છતાંય અમે અમારી ધારા બનાવી રાખીએ છીએ. અમે અમારા વિકાસના કામો કરતા રહીએ છીએ અને અમારા જે પ્રધાનમંત્રી જે કામ કરતા હોય એ નીચે જે કહી શકાય કે નગરસેવક કે કોર્પોરેટર લેવલના રે પણ એ શપથ લે છે કે ભાઈ અમારે પણ આ કામ કરવાનું છે. તો અમારી આખી એક ચેન છે કે મોટા પ્રધાનમંત્રીથી માંડીને કોર્પોરેટર સુધીના જે વિચારધારાને અંત્યોદય સુધી જે પહોંચાડવાનો વિકાસ હોય એ સાબિત થાય છે બેન. ભારતીય જનતા પાર્ટી જીતે છે કંઈ એવું રોકેટ સાયન્સ નથી, પણ જે સરકારની યોજનાઓ પહોંચાડવી જોઈએ, આયુષ્માન કાર્ડ 5 ના 10 લાખ અમે બોલે, અમે કરે, અમે જે કરીએ છીએ, બોલીએ છીએ, કામ કરીએ છીએ. કોંગ્રેસ જેવું ખાલી માત્ર ટીવી મીડિયામાં આવું, માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવી, માત્ર આરોપો કરવા, એક પણ રાહુલ ગાંધીજીના આક્ષેપો એસઆઈઆરમાં સાબિત નથી થયા. આપણે જોયું છે જ્ઞાનેશ કુમાર જઈને કેટલી પ્રેસ કરી, ત્યારે આ શક્ય ના હોવું જોઈએ કે ભાઈ આવી ટીકા સરકારની કરો, રાજકારણ કરો, પણ એવા મુદ્દા સાથે કરો કે જનતા એમાં કનેક્ટિવ હોય. આજે આપણે કહ્યું કે 45 ડિગ્રી ગરમીમાં સવાર સાંજ અમે જીતતા હતા, ના ગયા હોત તો પણ ચાલત, પણ અમારી ફરજ છે કે જનતાને અમારે રિપોર્ટ કાર્ડ લઈને જવું છે. જનતાનો આક્રોશ અમારા પીવાનો છે. જનતા અમને ભલે કાઢી મૂકે પણ એ અમારો સંવેદના છે. આપણને જેની પર આપણાપણું હોય એ ગુસ્સે કરો આપની પર. કોંગ્રેસના કોઈ વ્યક્તિ પર ગુસ્સો કર્યો છે નથી કર્યો, દેખાય જ નથી ને. એટલા માટે કે આજે આ આંકડો બતાવે છે કે એ જ સોસાયટીમાં વોટ મળ્યા છે કે જ્યાં અમને તિરસ્કાર કરતા હતા, જ્યાં આક્ષેપ કરતા હતા, અને અમારો કાર્યકર્તા એમના ખાટલે પર ચા પીને આવ્યો હતો અને કયા હતા બાપુજી કે દીકરી હોય કે એ વડીલ હોય કે ભાઈ તમારું કામ, હું બેઠો છું 4 વર્ષ 5 વર્ષ, અમારી 4ની પેનલ છે, તો 5 વર્ષ આ નંબર છે, આ ફોન લગાવજો, અમે નહીં આવીએ તો અમારા કોઈ ઉપરી આવશે. તો આ રીતની એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે ને લોકોનો વિશ્વાસ છે મુખ્યમંત્રી ઉપર, ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર, હર્ષ સંઘવીજી ઉપર, ને અમારા વિશ્વકર્માજીએ કે એ પણ સરકારમાં કામ કરી ચૂક્યા છે, એમને પણ સંગઠનમાં ઘણું કામ કરેલું છે. તો એમને ખબર છે કે કાર્યકર્તાઓની ફોજ ક્યાં અમારે પહોંચાડવી છે. અટકાવવા માંગુ છું. સુરતથી એક મહત્વના સમાચાર, ત્યારબાદ ફરી પર આપની પાસે આવે. સુરતથી મહત્વના સમાચાર. સુરત મહાનગરપાલિકાનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સુરતથી હવે આંકડો સામે આવી ચૂક્યો છે. 120 બેઠકમાંથી 115 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આમ આદમી પાર્ટીને 4 અને કોંગ્રેસને 1 બેઠક સુરતથી મળી છે. સુરતનું આખું ચિત્ર ક્લિયર થઈ ગયું છે. ગત વખતે 93 ભારતીય જનતા પાર્ટી પાસે હતી, આ વખતે સીટ વધી છે. સુરત મહાનગરપાલિકાએ આ વખતે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિરોધ પક્ષ બનવા જેટલી પણ આ વખતે સુરતમાં બેઠક નથી મળી. ચિમનભાઈ, આપની પાસે હવે જો વાત કરીએ, સુરતની 93 પરથી ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત આ રીતે જીત મેળવી છે. 115 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આવી છે. જો કે ગત વખતે એક પણ નથી, કોંગ્રેસની આ વખતે સુરતમાં 1 આવી છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે પણ એક ખાતું ખોલાવી શકે એ પ્રકારની બેઠક નથી. ચિમનભાઈ, તો એ અમે કામ નથી કર્યા, તો આ ખાડિયામાં તમે કામ નથી કર્યા એટલે હારે એવું થયું ને. એટલે કહેવાનો મતલબ તમે ખાલી જે વાતો કરો છો એ અને તમારા વ્યવહારમાં ફેર છે. હું વારંવાર કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ આજે કેટલું બધું વેચાય છે. તમે વિચાર કરો, મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂ વેચાતો હોય અને એનું કોઈ લાઈવ સ્ટ્રીંગ કર્યું, એ માણસને સામે તમે કેસ કરીને એને જેલમાં ધકી લીધો. આ લોકશાહી આપણે ઈચ્છીએ છીએ? આપણે આ લોકશાહી માટે લોકો મતદાન કરે છે? આ લોકશાહી માટે આપણે જીવીએ છીએ? તો કહેવાનો મતલબ છે કે જે એમની દાદાગીરી, એમણે કહે છે કે ભાઈ એસઆઈઆરની પ્રક્રિયાની વાત કરીએ તો હમણાં જ
અમિત ચાવડાજીએ બતાવ્યું હતું કે 5 જગ્યાએ એક જ વ્યક્તિનો ફોટો અને એક જ નામ. તો આ એસઆઈઆરની પ્રક્રિયા જો તમારી સાચી હોય તો એક જ વ્યક્તિનું નામ અને એક જ ફોટો 5 વખત કઈ રીતે આવી શકે? તો તમે જો પરફેક્ટ હોય તો આ કેમ પરફેક્ટ નથી કર્યું? જગદીશ મહેતા જે રાજકીય વિશ્લેષક છે એનું નામ જ નથી. વિચાર કરો. તો આ એસઆઈઆરની પ્રક્રિયા તમે કહેતા હોય બધી બરોબર છે, આ બધું છે. ભાઈ આજના દિવસે પણ જો ગુજરાતમાં પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડતી હોય, અમદાવાદમાં ખાડા ભુવાનગર તરીકે આપણે જોતા હોય અમદાવાદને 20 વર્ષ પછી પણ, અને તમે પછી આવી સુફિયાણી વાતો કરો. ભાઈ પ્રજા 100% પ્રજાનો જે પણ આદેશ છે અમારા શિરોમાન્ય છે, અમે સ્વીકારીએ છીએ. અમે અમારી કદાચ ક્યાંક ભૂલો છે, ક્યાંક નથી પહોંચ્યા અથવા તો ક્યાંક ખામીઓ રહે છે તો એ સુધારીને અમે ચોક્કસથી 2027માં એને સુધારવાનો પ્રયત્ન કરીશું. પણ એનો મતલબ એવું નથી કે ગુજરાતમાં તમારું સુશાસન છે, રસ્તાઓ સારા છે, પુલો તૂટી જાય છે, ટાંકીઓ તૂટી જાય છે. ભ્રષ્ટાચારનો બોરિંગ થઈ ગયો છે. કોઈ બી જગ્યાએ જાઓ તો તમે ભ્રષ્ટાચાર સિવાય વાત જ નથી. સવાલ મારો એ હતો 27માંથી આમ આદમી પાર્ટી 4 પર આવી છે તો એની કેટલીક સીટ કોંગ્રેસ પાસે આવવી જોઈએ. કોંગ્રેસ 0 પરથી 1 પર પહોંચી છે, પરંતુ એ મજબૂત વિરોધ પક્ષ લોકશાહીના એ તમામ લોકોને જોઈએ છે, મતદારોને જોઈએ છે. મજબૂત વિરોધ પક્ષ ચોક્કસથી થાય, પણ જ્યારે તમે તંત્રનો દુરુપયોગ કરો, સતત અમારા ઉમેદવારના ઘર સુધી પોલીસ જાય, પોલીસના અધિકારીઓ જાય અને રાજકીય નેતાઓ જાય અને તમે જો દબાવવાનો પ્રયત્ન કરતા, આપણે જાહેર ટીવીમાં જોયું છે કે અમારા ઉમેદવારને પોલીસ પકડીને લઈ જાય. અરે ભાઈ, પોલીસનો આટલો બધો દુરુપયોગ. હા, તમારો કાર્યકર્તા કદાચ હજુ કરતો હોય તો અમે માનીએ કે ભાઈ કંઈક છે, પણ આ તો પોલીસના તંત્ર, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, ઘરે ત્યાં બોલાવી અને ધમકીઓ આપી અને પછી તમે કરાવતા હો તો પ્રજા ઘણીવાર એવું વિચારે કે ભાઈ જો આ રાજકીય પક્ષોના માણસોને જો અમને દબાવે છે તો આપણે તો શું નહીં કરે. એટલે એવી ધમકીઓમાં પણ ઘણી વખત પ્રજાએ મત આપવો પડતો. ચિમનભાઈ, નિલેશભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી સાથે જોડાવા બદલ અને આ તમામ ચર્ચા બદલ. તો સુરતની વાત, સુરતના એ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને હવે સુરતની વાત, સુરતના નવાગામ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન પટેલ કે જેમની જીત થઈ છે નવાગામ બેઠક પર, ભૂમિકાબેને ઉમેદવારી નોંધાવી હતી, જેમને 7,900 મતથી ભાજપે અહીંયા વિજય નોંધાવ્યો છે, વિજય મેળવ્યો છે. નવાગામ જિલ્લા પંચાયતની 5 તાલુકા પંચાયતની બેઠક પણ જીત મેળવી છે. તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. વધુ એક મહત્વના સમાચાર, ઇલેક્શનને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની મહાનગરપાલિકાનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અમદાવાદ સિવાય તમામ 14 મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તમામ જગ્યા પર અમદાવાદમાં 192 બેઠકમાંથી 166 બેઠક ભારતીય જનતા પાર્ટી, 26 બેઠક કોંગ્રેસની પાસે છે. ઓવેસીની એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અહીં હાર્યા છે. હવે આ ચિત્ર સ્પષ્ટ થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની મહાનગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું છે. માત્ર વાત અમદાવાદની જો કરીએ તો અમદાવાદ સિવાય તમામ 14 જેટલી જે મહાનગરપાલિકા છે ત્યાંનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તો એ તમામ જગ્યા પર હમણાં સુરતની પણ વાત આવી. સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી 115 સીટ પર પહોંચી, જ્યાં કોંગ્રેસે 1 સીટ મેળવી છે અને 27 સીટ મેળવનાર આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા, 4 પર આવી છે. અમદાવાદ કે જે 192 બેઠકમાંથી 166 બેઠક ભાજપની છે. ઓવેસી, એમઆઈએમઆઈ અને આમ આદમી પાર્ટી કે જેના તમામ ઉમેદવારો અમદાવાદમાં હાર્યા છે. સુરતના 115, ભાજપ કોંગ્રેસની 1 સીટ, જ્યારે આમ આદમી પાર્ટીની 4 જેટલી બેઠકો તેમણે પ્રાપ્ત કરી છે. ત્યારબાદ હવે વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પણ આભાર વ્યક્ત કરું છું કે એમણે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે છેલ્લા 2 ટર્મથી મારા પર ભરોસો અને વિશ્વાસ રાખેલો હતો અને આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે જે વાતો કરતા હતા ભારત પાકિસ્તાન, હું સમજુ છું કે ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતની જીત થઈ છે. એટલે જે ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે એ પ્રમાણેનો આખો માહોલ સમગ્ર અમદાવાદ શહેરના અંદર છે. ખાડિયાની પ્રજાએ જે ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે એ કામના પર રાખ્યો છે. જે પ્રમાણે મારા 2 ટર્મથી ધારાસભ્ય તરીકેના મારી જે કામગીરી હતી, લોકોના વચમાં જવું, લોકોના દરેક પ્રસંગોમાં હાજરી આપવી, એ મત મને લોકોએ મને આપ્યા છે, મારી પેનલને આપ્યા છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને આપ્યા છે. નહીં, ભારતીય જનતા પાર્ટીના આખું ગુજરાતની સરકાર, આખું ગુજરાતનું મંત્રીમંડળ ખાડિયાના અંદર પ્રચાર કરવા માટે આવ્યું હતું. કોઈ નેતા બાકી નહોતા રહ્યા. પ્રદેશ અધ્યક્ષથી લગાવીને તમામ લોકો ત્યાં હાજર હતા અને મિટિંગો કરીને ગયા છે.
પરંતુ ખાડિયાની પ્રજાએ આ વખતે નક્કી કર્યું હતું કે કોંગ્રેસના જે ઉમેદવારો લડી રહ્યા છે, શિક્ષિત ઉમેદવારો છે, તેમને મત આપવા છે. એટલે 55 વર્ષનો ઇતિહાસના અંદર, જે 55 વર્ષનો ઇતિહાસ છે ખાડિયાના અંદર, કે અત્યાર સુધી કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત્યા નથી. પરંતુ આ ઇતિહાસ ખાડિયાની જનતાએ તોડી નાખ્યો છે. ખાડિયાની ખમીરવંતી જનતાનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ રાખ્યો, અને આ વિશ્વાસ અમે પૂરી રીતે પરિપૂર્ણ કરીશું. ખાડિયાના અંદર જે પ્રમાણેની ઘણા વર્ષોથી એક જ પરિવારની રાજનીતિ ચાલતી હતી, એક જ પરિવારના લોકો જે સત્તા માટે લડતા હતા, એ પ્રજા જોતી હતી. જે પ્રજાએ જોયું છે એટલા માટે આ પ્રમાણે જે પ્રમાણેની માહિતી લોકો પાસેથી મળી હતી, અને જે પ્રમાણે અમે જે પ્રચાર હતો, અમારો પ્રચાર ગલી ગલી સુધી, ડોર ટુ ડોર અમે ખાડિયાની પ્રજાના ઘરોમાં અને દિલોમાં ગયા છે. એટલા માટે જ અમને ખાડિયાના અંદર જે ઇતિહાસ રચ્યો છે, અમે એ ઇતિહાસના અંદર તમામ મારા જમાલપુર ખાડિયા વિધાનસભાના તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું. જેવી રીતે આપને કહું કે બહેરામપુરા જે મારા વિધાનસભા વિસ્તારમાં આવે છે, બહેરામપુરાની પણ 4 સીટો જીત્યા છે, ખાડિયાની 4 સીટો જીત્યા છે, અને જમાલપુરની સીટો હવે ટૂંક સમયમાં અડધો કલાકના અંદર પણ જમાલપુરની 4 સીટ અમે જીતવાના છે. એટલે ઇતિહાસ છે કે આ ઇતિહાસ રચાવાનો છે કે જમાલપુર ખાડિયા વિધાનસભાની તમામ સીટો કોંગ્રેસ પાર્ટીના ખોળાના અંદર લોકોએ નાખી છે. તો જનાદેશ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. 10,000થી વધારે બેઠકોનો જનાદેશ